નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ વિદ્યાલયમાં। મિત્રો, આજે આપણે તમારી બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી એવા સ્ટાન્ડર્ડ ગણિતના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું, માટે અંત સુધી વિડીયો જોજો। અને જો તમે અમારી ચેનલમાં નવા હો અને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવી દો, જેથી આવનારા અવનવા વિડીયો વિશેની અપડેટ આપને મળતી રહે। પ્રશ્ન 1, જો ગુસા AB બરાબર 1 તો ગુસા A માઇનસ B A પ્લસ B બરાબર ખાલી જગ્યા, તો તેનો જવાબ આવશે A 1 અથવા 2। બીજો પ્રશ્ન છે, સુરેખ બહુપદી P ઓફ x બરાબર 3x માઇનસ 11નું શૂન્ય ખાલી જગ્યા છે, તેનો જવાબ છે C 11/3। પ્રશ્ન 3, સમીકરણ યુગ્મ ax પ્લસ 2y ડેશ બરાબર 7 અને 2x પ્લસ 3y બરાબર 8 ને અનન્ય ઉકેલ હોય તેમ માટે a ઇઝ નોટ ઇક્વલ ટુ, તેનો જવાબ આવશે B 4/3। પ્રશ્ન 4, સમીકરણ x² પ્લસ 5x પ્લસ 5 બરાબર 0ના વિવેચકની કિંમત ખાલી જગ્યા થાય, તો તેનો જવાબ આવશે A 5। પ્રશ્ન 5, સમાંતર શ્રેણી માટે Sn માઇનસ 2Sn-1 પ્લસ Sn-2 બરાબર ખાલી જગ્યા n greater than 2, તેનો જવાબ આવશે C D। પ્રશ્ન 6, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં AB/DE બરાબર BC/FD છે, જો ખાલી જગ્યા હોય તો બે ત્રિકોણો સમરૂપ થાય, તો તેનો જવાબ આવશે C ખૂણો B = ખૂણો D। પ્રશ્ન 7, બિંદુઓ A 0, 5 અને B -5 અને 0 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે, તો તેનો જવાબ આવશે 5 × √2। પ્રશ્ન 8, tan² θ માઇનસ sec² θ = ખાલી જગ્યા, તેનો જવાબ આવશે -1। પ્રશ્ન 9, જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય છે તેવી છેદિકાઓ વિશિષ્ટ હિસ્સો એ વર્તુળનો ખાલી જગ્યા છે, તો તેનો જવાબ આવશે સ્પર્શક। પ્રશ્ન 10, 6 સેન્ટીમીટર બાજુ ધરાવતા ચોરસને અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર² થાય, તો તેનો જવાબ આવશે 9π। પ્રશ્ન 11, ગોલકની ત્રિજ્યા 3 ગણી કરવાથી તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા ગણું થાય છે, તો તેનો જવાબ આવશે 9। પ્રશ્ન 12, બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા કૌંસમાં મધ્યસ્થ માઇનસ મધ્યક, તો તેનો જવાબ આવશે 3। પ્રશ્ન 13, વિધાન ખરું છે કે ખોટું તે કહો। કોઈ ઘટના A માટે P ઓફ A બરાબર P ઓફ A ડેશ થાય તે શક્ય છે, તો તેનો જવાબ છે હા, તે શક્ય છે, ખરું છે। પ્રશ્ન 14, × √2 એ સમય સંખ્યા છે, તો તેનો જવાબ આવશે આ વિધાન ખોટું છે। પ્રશ્ન 15, P ઓફ 3 બરાબર 0 હોય તો x માઇનસ 3 એ P ઓફ xનો એક અવયવ છે, તો હા, આ વિધાન સાચું છે। પ્રશ્ન 16, બિંદુઓ 7 અને 0 એ y અક્ષ પર આવેલું છે, તો ના, આ વિધાન ખોટું છે। પ્રશ્ન 17, 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ શોધો, તો તેનો જવાબ આવશે 128 સેન્ટીમીટરનો ઘન। પ્રશ્ન 18, નીચે આપેલ માહિતીનો બહુલકીય વર્ગ જણાવો, તો તેનો જવાબ આવશે 20 થી 23। પ્રશ્ન 19, 40 અને 45નો લસાઅ કેટલો થાય, તો તેનો જવાબ આવશે 360। પ્રશ્ન 20, બહુપદી P ઓફ x બરાબર 4x માઇનસ 11નો આલેખ એક અક્ષને કેટલા બિંદુઓમાં છેદે, તો તેનો જવાબ આવશે 1। પ્રશ્ન 21, જોડકા જોડો। તેમાં પહેલું છે આલ્ફા માઇનસ બીટા, તો તેનો જવાબ આવશે B C/A। અને બીજું છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, તો તેનો જવાબ આવશે A -B/A। બીજું છે sec 19 બરાબર શું થાય, તો તેનો જવાબ આવશે B અવ્યાખ્યાયિત। cos 0 બરાબર C, તેનો જવાબ આવશે 1। હવે પછીનો પ્રશ્ન છે, તેમાં માગ્યા મુજબ ઉત્તર લખવાના છે અને ગણતરીવાળા દાખલા છે, તો આ મુજબનું આખું પેપર તમે જોઈ લેજો અને તેની પ્રેક્ટિસ કરી લેજો। આ બધા દાખલા તમારા પેપર માટે ખૂબ ઉપયોગી બનશે અને આ બધા દાખલાઓના જવાબો આપેલા જ છે, તેથી પ્રેક્ટિસ કરી તેનો જવાબ ચકાસી લેજો। તો મિત્રો, આ હતું આપણું આજનું સ્ટાન્ડર્ડ ગણિત માટેનું મોસ્ટ આઈએમપી પેપર।